અલ્યા ભાઈ ખૂબ ટેન્શનમાં છું, ખૂબ ચિંતામાં છું. મને મારી ચિંતા નહીં, પણ અમે ત્રણ ભાઈએ જે ગરીબ પરિવારના ત્રણ ઘર બનાવ્યા છે એ કોમ હજી અડધે અડધે આવ્યું છે ને એ ત્રણે ત્રણ ઘર ઠાકોર સમાજના છે. કારણ કે અમને સમાજ બહાર કાઢ્યા, હવે અમે તો જાઉં ઘર પૂરા કરવા, તો એમને પણ સમાજ બહાર કાઢશે. એટલે મને એક ચિંતા છે કે તો હવે હું ઘર કોણ પૂરો કરશે એની મને ચિંતા છે. ઉભા રહો, મારા ગબ્બરભાઈને પૂછી લઉં. ગબ્બરભાઈ, જે આપણે ત્રણ ઘર બનાવીએ છીએ ગરીબ પર જે ઠાકોર સમાજના, હવે એ ઘર કોણ પૂરો કરશે? એટલે એ તો વિચાર્યું જ નહીં, પણ એ તો કો વાંધો નહીં. આ બસ છે ને આપણે બાર ગાડી પૂરો કરી આવશે. સમાજ સેવા વાળા ઘણા છે, તમે ચિંતા ના કરો છો ભાઈ. એની શું કોઈ 10,000 લોકોના સાઉન્ડ સિસ્ટમ વાળાના પેટ ઉપર પાટો મારી રોજગારી લીધી છે, તો આટલું પૂરું નહીં કરી આલ. હા, તો સમાજને એક ખાસ અપીલ છે, જે અમે સમાજ બહાર કાઢ્યા છે એમને ખાસ એક એવી વિનંતી કરું છું કે અમારા જે ઘર ચાલુ છે હવે તમે ઘર પૂરો કરી આલજો. કારણ કે અમારાથી તો જવરાય નહીં, કારણ કે તમે અમને સમાજ બહાર કરી દીધા છે એટલે અમારે તો ના જવરાય. એટલે ખાસ મારી અપીલ છે કે 3 ઘર ગરીબ પરિવારના બની રહે છે એ તમે પૂરો